આજે 26 નવેમ્બર 2024 બંધારણ દિવસની ઉજવણી ભિલોડા તાલુકાની તંતાસણ પ્રાથમિક શાળામાં કરવામાં આવી હતી. તેમજ બંધારણ વિશે બાળકોને શ્રીમતી પ્રજ્ઞાબેન ડામોર દ્વારા માહિતી આપવામાં આવી હતી. 26 નવેમ્બરે જ કેમ ઉજવવામાં આવે છે ભારતનો બંધારણ દિવસ? જાણો મહત્વના તથ્યો. આપણો દેશ વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે. આ લોકશાહી જાળવવાનું સૌથી મોટું કારણ ભારતનું બંધારણ છે. દર વર્ષે 26 નવેમ્બરને આપણા દેશમાં બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે બંધારણ દિવસ 26 જાન્યુઆરીએ જ કેમ ઉજવવામાં આવે છે? જો નહીં તો આ માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. અહીંથી તમે આપણા બંધારણ વિશે મહત્વપૂર્ણ માહિતી મેળવી શકો છો અને તેની સાથે તમે અહીંથી ભારતના બંધારણના મૂળભૂત અધિકારો વિશે પણ માહિતી મેળવી શકો છો. ભારતીય બંધારણ દિવસ શા માટે ઉજવવામાં આવે છે? ભારતીય બંધારણ 26 જાન્યુઆરી 1950ના રોજ લાગુ કરવામાં આવ્યું હતું અને તેની યાદમાં દર વર્ષે ગણતંત્ર દિવસ ઉજવવામાં આવે છે. પરંતુ તમને જણાવી દઈએ કે બંધારણના અમલના 2 મહિના પહેલાં 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ સભાએ આ દિવસે અનેક ચર્ચાઓ અને સુધારાઓ બાદ બંધારણને સ્વીકાર્યું હતું. આ કારણે દર વર્ષે 26 જાન્યુઆરી બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. બંધારણ દિવસની ઉજવણીનો નિર્ણય તેમના ઘડવૈયા ડૉક્ટર આંબેડકરને શ્રદ્ધાંજલિ આપવા માટે લેવામાં આવ્યો હતો. આ દિવસની ઉજવણી 2015થી શરૂ થઈ હતી. અગાઉ બંધારણના અમલીકરણને કારણે 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવતો હતો. પરંતુ 19 નવેમ્બર 2015ના રોજ સામાજિક ન્યાય મંત્રાલયે દર વર્ષે 26 નવેમ્બરના રોજ ઉજવવાનું નક્કી કર્યું હતું. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના લોકોને બંધારણ અને બંધારણીય મૂલ્યો વિશે માહિતી આપવાનો છે. ભારતીય બંધારણના મૂળભૂત અધિકારો. આપણું બંધારણ જાતિ, ધર્મ, ઊંચ નીચને બાજુ પર રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. આમાં દેશના દરેક નાગરિકને, પછી તે અમીર હોય કે ગરીબ હોય, બંધારણના હેઠળ સમાન અધિકારો આપવામાં આવ્યા છે. ભારતના કેટલાક મૂળભૂત અધિકારો મહત્વપૂર્ણ છે. સમાનતાનો અધિકાર, સ્વતંત્રનો અધિકાર, શોષણ સામે અધિકાર, ધાર્મિક સ્વતંત્રનો અધિકાર, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારો, બંધારણીય ઉપાયોનો અધિકાર. અહેવાલ જ્યોતિકા ખરાડી, ભિલોડા.